ચાલો ટ્રાવેલિંગમાં તો આ બે શું કરે છે? આ કોણ છે? આ કોણ છે? તું તો ઉસું પ્રિન્સ શું કરશું તું? ફ્રી ફાયર. તું શું કરશો? મેં નિંજા તું શું કરશો? ફ્રી ફાયર. ચાલો મુસાફરીમાં જો હખણાથી બે ને બસમાં બેઠા છે જો બધા આ ગેમ રમે જો. કોણે? ડ્રાઈવર સાહેબ. ફાઇનલ મિત્રો આવી ગયા છે, મસૂરી લેક આવી ગયા છે. ચાલો આપણે જઈએ અને જોઈએ. ચાલો આપણે હે હા રોલ જાય છે. મસૂરી લેક કહેવાય. અમે આવ્યા છીએ જો. મેં શું કે રોકથી બોલજો તો તારો અવાજ આવશે. બસ માંથી બીજું કોઈ નથી આવ્યા. અમે 4 જણા આવ્યા છીએ. મારા ભાઈનો છોકરો ને અમે આવ્યા છીએ તો એટલો તો લાભ નહીં. તમને બતાવવા માટે આવ્યા છીએ. બીજા લોકો કોઈ નથી આવ્યા. તો હા હીરો અમારે આવ્યો છે. હીરો આવ્યો છે. હા ભાઈ છે. હોન્ટેડ હાઉસ ભૂતિયા બંગલા જો. તમને બતાવવા માટે સ્પેશિયલી આવ્યા છીએ નીચે. હું કે દેખો ક્યાં છે? હાલ હીરો આયા. સારું સારું હાલ એટલું જ છે. ક્યાં એટલું બધું દૂર છે? શું કે હીરો? હા ફોટો પતલું પાય ફોટો પડાવો એકલા વેરી વગર આપણે કરીને જાનથી ભાડા લમ નિકાલ લે 10 કિલો. વાહ આ છે મસૂરી લેક છે જો ગાઈસ. હાલ હાલ ચાલો લેક ને રાઉન્ડ મારીને પછી આપણે ફટાફટ આપણે ઉપર જઈએ. ચાલો એનો બેઠ જાય કે બોટમાં બેઠ એટલે શાંતિ થઈ જાય કે નહીં હું બોટમાં નહીં બેઠો હીરો તને. નહીં હું તને બોટમાં નહીં બેટા. મોટું થાય છે બહુ. કેટલું મોટું થાય છે. આમ તો કોઈ એટલે તો આવ્યા નથી. સમજો 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 બતક સમજો બતક બતક બતક. નહીં એવું ન કરાય. હીરોને કાંઈક ને તરત ધ્યાનમાં આવી જાય તરત. એને લેઝર લાઈટ ધ્યાનમાં આવી. લેઝર લાઈટ ને એવું બધું બહુ જ ગમે. કાંઈ કાચ ઉપર મસૂરી લેક છે જો. ચાલો બધા લોકો વેઇટ કરે છે એટલે ફટાફટ આપણે ઉપર જઈએ. જો હોન્ટેડ હાઉસ છે. તમારે જોવો છો તમે અહીંયા ટિકિટ લઈને તમે જોઈ શકો છો. અમે નથી એમાં જવાના કે લોકો વેઇટ કરી રહ્યા છે એટલે અહીં નાસ્તા પાણીના સ્ટોલ પણ છે એ પણ તમે કરી શકો. બોટિંગ પણ કરી શકો. ચાલો આપણે અહીંથી ઉપર જઈએ. વેઇટ કરે છે બધા. ચાલો ફટાફટ. આઈફોન નથી જીતો. ક્યાં છે? શું કરવાનું એમાં શું કરવાનું? કઈ રીતે જીતવાનું પણ આઈફોન? પછી તને ખબર નથી. હાલ આમ ગેમ રમીને આઈફોન જીતવા હીરો ને. હીરો આયલ ગાઈસ ચાલો મસૂરી લેક જોઈ લીધું છે. તમને બતાવી દીધું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. કોમેન્ટ પણ કરી દીજો. અત્યારે અમે મસૂરીમાં છીએ અને અલગ અલગ પ્લેસીસ બધી લઈએ છીએ. ચાલો ઉપર આવી ગયા છે. લેક જોઈને ગાડીમાં આપણે બેસી ચાલો. સો હે ગાઈઝ ફાઇનલ પાછા આવી ગયા છીએ બીજો એક ફોલ પર. વઠ્ઠા ફોલ કહેવાય આને. ત્યાં અમે આવી ગયા છીએ. મીર હીર જો
આ છે ભઠ્ઠા ફોલ, જો તમે બતાવજો. આપણે ગયા હતા ને પેલો ધોધ હતો ને, એવો આ ફોલ છે. હાલો આપણે જઈએ. ચાલો, આ પણ એક ખૂબ સારો અને સરસ એવો ફોલ છે. આપણે ચાલો એ પણ જોઈએ. ચાલો, વાહ ભાઈ, પાર્કિંગમાં રેસ્ટોરન્ટ છે. ગાડી બધી લાગી ગઈ છે અહીંયા પાર્કિંગમાં. આપણે જઈએ બધા. હા, નીચે જ છે બધું. ચાલો, રોપવે પણ ચાલુ છે. તમારે રોપવેમાં જવું તો રોપવેમાં જઈ શકો. દૂર છે, આપણે ઉપરથી જોઈએ છીએ. શું આપણે જઈ શકીએ એમ છીએ કે શું? તો આપણે જાશું. આ રોપવે છે, આ રોપવેમાં જઈએ. નીચે બધા જાય છે. અહીંથી જોઈએ આપણે જઈ શકીએ એમ હોઈશું તો આપણે જરૂર નીચે જાશું. ફોલ છે નીચે. અહીંથી જો તો બહુ દૂર છે. નહીં બેટા, બહુ દૂર છે. જો અહીંયા ફોલ છે, આવે છે. આપણે અહીંથી દૂરથી નિહાળી લેશું અને આપણે ત્યાંથી આપણે આગળ જશું. બેટા બહુ આઘું છે, બહુ આઘું છે બેટા. જો અહીંયા રોપવે છે, સર્વિસ ચાલુ છે. ત્યાંથી તમારે જવું તો નીચે તમે જઈ શકો. શું છે મીર? જો હીરો, હા, ઉડન ખડોલા છે. જો ચાલો હવે. મીર બહુ આઘું છે ને? કા બહુ આઘું છે. આ રોપવેમાં જવું પડે. રોપવેમાં લાઈનમાં ઊભું રહેવાનું અને પછી ત્યાં આપણે લાઈનમાં ઊભું રહેવું પડે. પેલા આપણે લાઈનમાં ઊભા રહીને પછી આપણે જવાનું. 2-3 કલાકે લાઈન છે. ચાલો આપણે હજી એક આગળ જઈએ. ચાલો, રોપવે છે. હા હા, ભઠ્ઠા ફોલમાં નીચે જેવા ગયા તરત પાછા ઉપર આવી ગયા 10 મિનિટમાં. રોપવે છે ત્યાં આપણે જઈ શકીએ નહીં, બહુ દૂર છે. 2-4 કલાક લાગી જાય જઈને આવ્યા હતા. ચાલો આપણે અહીંથી આગળ જઈએ. તો ગાઈઝ ફાઇનલ પાછા આવી ગયા છીએ. અત્યારે અમે સહસ્ત્રધારા પ્રાચીન શિવજી મંદિર છે અહીંયા. ને મંદિરની મહિમા એ છે કે શિવજીની શિવલિંગ ઉપરથી પાણી ટપકે છે. તો આપણે એ જગ્યાએ ચાલો જઈએ અને નિહાળી આપણે દર્શન કરીએ શિવજીના. ચાલો, બધા લોકો પણ સાથે આવે છે. મીર, કિરણ, મીર, હીર બધા છે સાથે. દેખો આમ જો ઉપર હીર આવે છે. ચાલો, એ બરોબર છે. જો હું પીછો દેખો મોસમી જ્યુસ છે ને, મોસમીનો જ્યુસ પીવા આવી ગયા છે બધા. ચાલો બધા થોડું થોડું બધા જ્યુસ પીએ. બનાવે છે એવું સારું છે. એનું સારું છે ને. જો પ્રાચીન શિવ મંદિર છે. જો પ્રાચીન દ્રોણ ગુફા શિવ મંદિર. ઝરના ગુફા. ચાલો આપણે તળાવ છે, શિવ મંદિર છે. ચાલો આપણે જઈએ અને આપણે દર્શન કરીએ. ચાલો, સ્ટાર્ટિંગમાં માર્કેટ આવી ગઈ છે. વસ્તુ લેવી તો તમે લઈ લેકો અહીંથી. ચાલો, આપણે કાંઈ લેવી નથી, આપણે બધી લઈ લીધી છે લગભગ મોસ્ટ બધી વસ્તુ. તો ચાલો આપણે આગળ જઈએ. ચાલો, શિવજીના દર્શન કરીએ આપણે. જય માં. અહીંયા પાણી પડે છે મંદિરમાં ઉપરથી. ટીપા પડે છે જો ઉપરથી. શિવલિંગ ઉપર ટીપા પડે છે અહીંયા. સહસ્ત્રધારા. ચાલો આપણે પણ ઉપર જઈને દર્શન કરીએ. જય જય ભોલેનાથ. ચાલો આપણે હવેથી દ્રોણ ગુફા જવાનો રસ્તો છે કે આપણે ત્યાં જઈએ. ચાલો, મંદિર પર છે જો શિવજીની શિવલિંગ ઉપર જો સહસ્ત્રધારા વહે છે ઉપર. જો ટીપા પડે છે, તમે જુઓ ઉપરથી જો ટીપા પડે છે. આ ઝરણું જાય છે, તમે જુઓ. એકદમ ઝીણું ઝીણું ઝીણું. તમને થાય વાહ ભાઈ વાહ. આ સહસ્ત્રધારા આને કહેવાય. જો હા જો. ચાલો આપણે ફિલ્ટર થઈને આવે ને. હા હા, ફિલ્ટર થઈ જાય ને પાણી. ડુંગરામાંથી પાણી આવે ને એ ફિલ્ટર થઈને આવે. જે આપણે ઘરે ફિલ્ટર મૂકીને એ ફિલ્ટર આવે.
જા ભાઈ અરે બેજા ફોટો પાડું જો હા બેટા હા બેટા નહીં બેટા જોવાની છે ખાલી ગુફા છે ને દર્શન કરવાના હોય જો હાલો બતાવો તમને હાલ હાલ જાઓ જા હા જો તમે જો પાણી બધું પડે છે આ બધું આ છે ને ખવાઈ ગયું છે બધું જો તમે અંદરથી તમે આવો તો તમને ડર લાગી જાય એવું છે આ કુદરતી જે પાણી પડે છે ને આ એ નજારો છે જો આવે છે ઉપરથી તો લોકો નાહી રહ્યા છે બધા આ સહસ્ત્રધારાની જગ્યા છે આ શિવજીનું મંદિર છે પ્રાચીન મંદિર છે ધારા વહી રહી છે ચાલો આપણે મીર જવું છે ને આપણે સિંહના મુખમાં જવું ને સારું ચાલો તો થાક થોડોક લાગે છે પણ પ્રાચીન મંદિર હોય ને એકવાર દર્શન તો કરી લેવા જોઈએ અચૂકથી કેમ કે વારંવાર આપણે અહીંયા આવવાનું નથી હોતું માટે બધા લોકો નથી આવ્યા આખી બસમાંથી અમે બે જ આવ્યા છીએ ખાલી મીર અને હીર કિરણ બસ એટલે અમે એટલા લોકો જ આવ્યા છીએ બીજા અમારી સાથે કોઈ નથી ગયા આ ધારામાંથી પાણી વહી રહ્યું છે સિંહના મુખમાંથી અહીંથી સ્ટેચ્યુ લગાવ્યું છે લોકો આવે તો ફોટોગ્રાફી બધા કરે તો ઉપરથી ધારા વહી રહી છે જો તો બતાવો જો હા 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 જો ચાલો હવે એટલે ઉપર જાય છે બધા આપણે જઈ જો અંદર જ આપણે અંદર નહીં અંદર નહીં જો અહીંયા સુધી આવી ગયા ને જો બધા ઝરણા પડે આમ જો દીકો આપજો ઝરણા પડે છે જો બધા લોકો નાહી રહ્યા છે ઉપરથી આ ધારા પડે છે એટલે જ માટે સહસ્ત્ર ધારા નામ આપવામાં કદાચ આવ્યું છે અને આની અંદર જો કે આપણે રાઉન્ડ મારીને આવીએ તો આ સાઈડ આપણે નીકળીએ ઠંડુ ઠંડુ લાગે પણ અંદર જતા આપણે ડર લાગે છોકરાઓ છે એટલે ચાલો જાતા નથી તમે જો બતાવો આ વ્યૂ છે બધું જો જબરજસ્ત ઠંડુ ઠંડુ બધું લાગે છે અહીંથી જઈને તમે અહીંથી એ સાઈડ તમે બહાર નીકળી શકો હે ચાલો સહસ્ત્ર ધારાના દર્શન કરી લીધા જો કેવું લાગે છે પાણી બહુ ઠંડુ ઠંડુ આવે વાતાવરણ એટલું એસી જેવું વાતાવરણ લાગે છે અત્યારે અમને અહીંયા તો ચાલો ફટાકથી આપણે જઈએ બસમાં બધા લોકો રાહ જોવે કોઈ પણ નથી આવ્યું હું કિરણ મીર અને હીર એટલા જ લોકો આવ્યા છે દર્શન કરવા માટે મીર બીજું કોઈ આવ્યું દીકુ બીજું કોઈ આવ્યું મીર હાલો અમે ચાર જ આવ્યા છીએ ફક્ત દર્શન કરવા માટે બીજું કોઈ નથી ચાલો રાહ જોવે છે જલ્દીથી ચાલો જઈએ લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ પણ લખી દેજો હર હર મહાદેવ લખી દેજો મિત્રો એકવાર કોમેન્ટમાં ચાલો આપણે માર્કેટમાં પાછા આવી ગયા છીએ ચાલો બધી માર્કેટ છે બધી આ પર્સ પાકીટ ને બધું લેવું છે ચાલો જઈએ બસ સો ગાઈસ રસ્તામાં છીએ અત્યારે અમે ત્યાં અમે આશ્રમ છે ત્યાં જઈએ છીએ અત્યારે થોડી ઘણી વાર છે આશ્રમ આવવાની ચાલો આશ્રમ આવે ત્યાર પછી આપણે થોડીક વાર આરામ કરીને આપણે ત્યાં નાસ્તો પણ કરવા જવાનું છે જમવા જવાનું છે સાંજનો આપણે થોડીક વાર છે આશ્રમ આવવાની તો ગાઈસ ચાલો જમવા માટે આવી ગયા છીએ ચાલો બરોબર જમી લઈએ હું મીર કિરણ તો આવી ગયા છીએ ચાલો જમી લઈએ બરાબર સો એ ગાઈસ તો બસ ચાલો જમીને આવી ગયા છે રૂમ પર અને હવે લોકો અમે સામાન પેક કરીને જઈએ છીએ દિલ્હી જોવા નીકળીએ છીએ નાઇટમાં અમારે ટ્રાવેલિંગ કરવાનું છે તો કાલે સવારે પાછા આપણે ફરી પાછા મળીએ આજના માટે બસ એટલું જ ત્યાં મસૂરી અમે લોકો ગયા હતા તમને બધી જગ્યાએ દર્શન કરાવ્યા બતાવ્યા નાઇટ ફોલ બધા તમને બતાવ્યા જો તમને ગમે હોય વિડીયો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને એક સારી કોમેન્ટ કરી દીધો ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ